અંદર જે આપણને જે અવાજ આવે વાત એ છે કે અંદરથી જે હોકારો આવે, અંદરથી છે ભાવ આવે. અને ત્રીજી વાત સાહેબ, આ પ્રોગ્રામો, કથાઓ, રામકથાઓ અથવા તો આવા કાર્યક્રમો 2 વર્ષથી બંધ થયા છે. આપણે જોઈએ છે જાહેરમાં નથી થતું. એક ભાઈ હમણાં જ મને 2 દી પહેલા જે વાત થઈ કે આમાં ફેર શું પડે, આ પ્રોગ્રામો ન થાય તો ફેર શું પડે? મેં કીધું ગુણવત્તા વહી જાય છે. માર્ક્સ મળે, ગુણ ન મળે. આપણે ભણ્યા છે ને સાહેબ, અત્યારના તો છોકરાઓ 90% લાવે, 85%, 100% તો ન લેતા પૂરા, પણ મેળ આવ્યો તો લઈ લે એવા છે. એક છોકરાને 95% આવ્યા. સાહેબે શાબાશી આપે, વાહ દોસ્ત, બહુ સરસ છોકરા, નકર હમણાં તો વાત નહોતી તું આવું કરી. સરસ, કાંઈ કામ હોય કે છે એક સાહેબ, કામ એટલું જ છે. હવે દર વખતે ઝેરોક્સ કરાવો ને, મારા ભાઈની ઝેરોક્સ બોલે પેપર ઝેરોક્સ કરાવી. પછી ખબર પડી મારી દીકરી ડાયરેક્ટ પોપડો ઉપાડી લીધો. ખરેખર પણ અત્યારે જે છોકરાઓને આવે તો આપણે સન્માન કરીએ છીએ ને, વખાણ કરીએ છીએ. અને આપણે ભણતા હતા સાહેબ બેફાન થઈ જતા, આ 35% લાવ્યો ક્યાંથી, આને 20 નો આવે એમ સાહેબને બેભાન થઈ જાય. ટકાવારી ઓછી હતી સાહેબ, ગુણવત્તા વધારે હતી. કારણ કે હારો ગુણ જોતા ગયા ને. અને જીવનમાં રૂપ જરૂરી છે સાહેબ. રૂપથી લક્ષ્મીનો વાત છે. સ્વચ્છ રહેવું જ જોવે, બ્યુટી પાર્લરમાં જવું જ જોવે. હકીકત કહું, મજાક નથી કરતો સાહેબ, સત્ય કહું. આ આખું વિષ્ણુ પુરાણમાં આનો ઉલ્લેખ છે કે જેવી રીતે આ દેશની સ્ત્રી જેટલા પોતાને શિંગાર સજે એટલા લક્ષ્મીજીનો વાસ થાય, લક્ષ્મીજી રાજી થાય. તો પુરુષે પાછું મોઢા ધોવાય એવું હું નથી કહેતો કે એને ગુંગા હોટું જવું ત્યાં. હા, આપણે તે જઈ આવવાનું, ફેશિયલ કરાવી આવવાનું. આપણે ઘરે ગયા નથી, કહે છે સાહેબ કહેજો ના, પણ હું નથી જાતો કરે. એણે એ શરૂ કર્યું, તમારો પ્રોગ્રામ બની ગયા. નહીં ખરેખર સાહેબ, એક બેન બ્યુટી પાર્લરમાં ગયા ને, ફેશિયલ કે હું ફેશિયલ જ કહે ને, ફેશિયલ કરાવ્યું, પણ સરસ કર્યું એમ. એવા બેનને ધોળા ફૂલ મોઢું કરી દીધું. એટલે બેને ફટ દઈને 500 રૂપિયા આપ્યા. બહુ સરસ, કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો? તમે પહેલી વાર આવ્યા પ્રેક્ટિસ કે તો પહેલાં શું કર? વાસણ ધોવાનો ધંધો કરતી. વાસણ ઉટકે મોઢું ઉટકી નાખ્યું. બોલો. પણ રૂપ જરૂરી છે, વાત એ છે. પણ અમુક જગ્યાએ, અમુક દેશોમાં રૂપ બહુ છે પણ ગુણ નથી. ત્યાં 18 વર્ષના દીકરાને માવતરથી ટોકી શકાતો નથી, કારણ કે ગુણવત્તા વગરના છે. પણ જ્યાં ભારત દેશ એક એવો છે કે રૂપ ને ગુણ 2 ભેગા છે. પણ કહેવા ગયો, રૂપ નહીં હોય તો કદાચ ચાલશે, ગુણ વગરના હશો ને કોઈ આવો એમ નહીં કહે કે. અને એટલે એક આ મને ગીત બહુ ગમે છે કે સાંભળ સૈયર ગાજ એક રસિક દિલની. કોની? રસિક દિલ, જે કાયમ એની અંદરથી કંઈક નવી નવી રચનાઓ નીકળે છે. એવો એક જાણતલ માણસ ઈ માણસ વાત કરે છે. શું કરે છે કે સાંભળ સૈયર ગાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયર સાંભળ સૈયર આય રસિક દિલની વાત જો સાંભળ સૈયર.
વાત જો આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. સાહેબ એક બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો તો કહું. ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામા દ્વારકા ગયા, પછી એવો કોઈ ઉલ્લેખ નથી કેટલા દિવસ રોકાણા. ઘણું રોકાણા એવું કીધું છે. કાગ કે ઘણા દી વીત્યા, ભાગવતમાં પણ કીધું ઘણું રોકાણા. કેટલું રોકાણાય નહીં. પણ નરુ સત્ય તો એ છે કે ભગવાન પાસે જ્યાં સુદામા આવ્યા ને એને બીજે જ દિવસે ભગવાને આખો ટીમને પોરબંદર મોકલી દીધી હતી. અને ત્યારના એન્જિનિયર મેન કોણ હતા? ભગવાન વિશ્વકર્મા. એને હુકમ કરી દીધો કે જાઓ પોરબંદરમાં સુદામાની નગરી તૈયાર કરી લેવો છે. અને ઘટના એવી બને છે. સુદામા આપણે કથા જાણીતી છે, પણ મારે હવે જે વાત એક કરવી છે એ આપની સામે મારે મૂકવી છે. હું હસાવાનો જ છું. મારી પાસે વાત મેં કહ્યું કોરોનાની ઘોડે સોયત્ર જ કાઢી નાખવા. પણ સુદામા જ્યારે સાહેબ ત્યાં પહોંચે છે, એની ઝૂંપડી જડતી નથી, બધે ગોતે છે. અહીંયા એક મારી ઝૂંપડી હતી, અહીંયા મહેલ કોને કરી નાખ્યો? અરે ન ગયો તો સારું હતું. જોજો વાતને ધ્યાન આપજો. દાળ આહું જાય સુદામાને. અહીંયા મારી એક ગરીબ ગાય બાંધતો હતો, અહીંયા હાથી કોને બાંધ્યા? અરે રે એટલા દીક વયા ગયા, ખબર ન રહી. કોકે મારા દીકરાઓને કાઢી મૂક્યા હશે. શું કામ? એના રાજા પણ બહુ દાનપુનમાં ધાર્મિક રાજા નહોતો, એટલે વહેમ પડ્યું કરે રેડ મારું કાઢ નાખ્યું લાગે. આંખમાં દાળ આહુડા જાય. અને ભગવાન કૃષ્ણ દ્વારકા બેઠો બેઠો સાહેબ જોવે છે, હસે છે. અટવાનો સુદામો તા તો અટારીએલી સાહેબ જરૂખેથી, હવેલીની જરૂખેથી ગોરાણી અવાજ કર્યો, ભૂદેવ કોણ? તા તો એના પત્ની હતા. તમે ત્યાં શું કરો છો? કે પણ આવો તો ખરા, અંદર તો આવો, મારા નાથે મહેર કરી છે. જોવા અને પોતાના જ્યાં મહેલ જોયો સાહેબ, રાજાના મહેલ કરતા મહાન એ જે પોરબંદરના જે રાજા હતા એના રાજા કરતા જ્યાં દ્વારકાધીશ એમ કહેવાય કૃપા કરી નાખે. સાહેબ સત્ય ઘટનાની આપ વાત કરો. પોતાનો મહેલ જો રોવે છે. ભગવાન કૃષ્ણ ફરીવાર વિશ્વકર્માને મોકલે છે, જાવ તો કઈ ઘટે છે? એના મોઢા ઉપર અણગમો કેમ છે? કેમ સુદામા રાજી નથી આવો એવું લાગે? જાવ ને. ત્યારે વિશ્વકર્મા ભગવાન સુદામાને કહે છે, મને નારાયણે મોકલ્યા છે, કેમ તમે આમ તમારું આ મકાન જે તમને બનાવી દીધું? તેથી સુદામાના મોઢામાં શબ્દ નીકળ્યા, ભગવાન મારી ઝૂંપડી મને આપી કે કેમ? કે મારા ગામમાં આવા કેટલા ગરીબો છે અને હું એકલો આવા મહેલમાં રહું. તમારા નારાયણને કહો સુદામાને જો આ મકાન આપવું હોય તો મારા દરેક નગરજનો પાસે આવું મકાન હોવું જોઈએ. અને સત્ય વાત એ છે સાહેબ કે આખી નગરીની રચના વિશ્વકર્માએ કરી. ભગવાને કીધું કે મારો સુદામો રાજી થતો હોય તો એ ગામનો એક પણ માણસ કંગાળ ન રહેવો જોઈએ. જો તમે સાંભળી લો, જ્યાં હપ આવી જાય, જ્યાં આનંદ આવી જાય, જ્યાં એકાબીજી માટે જ્યાં પ્રેમ ઉભો થઈ જાય, એની ઉપર કૃષ્ણ આવું કામ કરે. સુદામા એમ કે હું જેની ઘરે ક્યારેક ક્યારેક ભિક્ષાવૃત્તિ કરવા ગયો છું, આજ એ માણસને મારી ઘરે આવવું પડે? આવું ન હોવું જોઈએ. નારાયણ કા તારો મેલ પાછો લઈ લે. એક રાતમાં વિશ્વકર્માએ આખું સાહેબ નગરીનું સર્જન કર્યું. વિશ્વકર્માને ત્યાં રોકાણા. જે હવે વાત આવે, મેં જે પહેલા કીધું ને, રૂપન્યા લક્ષ્મી. રાજા એટલા બધા મદિરા પાન કરતા હતા, અધર્મીઓ સાથે બેસતા હતા. પોતાના રાણી બહુ કદરૂપા હતા, પણ એ કૃષ્ણ ભક્ત હતા. અને સુદામાના મહેલ હારા થયા એ ખબર પડી અને બાઈ રાજી થઈ, મહારાણી રાજી થયા. કારણ કે અનેક વાર રાજાએ સુદામાનું અપમાન પણ કરેલું, એ એના પત્નીને ગમેલું નહીં. એટલે રાજાએ પણ રાણીનો તરછોડી દીધેલા નહીં, બીજા મહેલમાં રહેતા હતા. ત્યાં લક્ષ્મીજી ગયા.
મહારાણીના મહેલ. દીકરી, તારે આંગણેલી કોઈ ગરીબ પાછો નથી ગયો. રાજા હોય ન હોય, પણ દીકરી તારે આંગણેથી કોઈ ગરીબ પાછો નથી ગયો. અને તારી દાતારી ઉપર હું પ્રસન્ન છું. આજ પછી તારા કોઠારમાં કોઈ દી લક્ષ્મીની ખામી નહીં હોય. અને લે, હું તને અને તારા સંતાનોને રૂપ આપું છું. એને રૂપ આપ્યું. લક્ષ્મીજીએ વિદાય લીધી, વિશ્વકર્મા ભગવાને વિદાય લીધી. અને હવે મંત્રીમંડળ બધું રાજા પાસે રાજીનામા દેવા ગયું. આવા રાજાની ભેગો મંત્રીમંડળમાં રહેવું કેમ? મંત્રીમંડળ ગયા. રાજા કહે છે, કેમ મારાથી કેમ નારાજગી? તક મહારાજ માફ કરજો, આપણા નગરમાં આખી રાત ભગવાન વિશ્વકર્મા રહ્યા હોય અને તમારા રાજભવનમાં ભગવતી લક્ષ્મી પધાર્યા હોય અને તમે અહીં બેઠા બેઠા મદિરાપાન કરો છો. આ અમને યોગ્ય નથી લાગ્યું. મહારાજ, આજથી અમે તમારી નોકરી મૂકીએ છીએ, મંત્રી પદમાંથી રાજીનામા આપીએ છીએ. તેથી રાજા પગમાં પડે છે, મને માફ કરજો. મારા નગરમાં ભગવાન વિશ્વકર્મા આવ્યા, આપે મને કીધું નહીં કે મહારાજ અમે બબે વાર આપને બોલાવા આવ્યા, પણ આપ એટલા બધા બેફામ હતા, અમારું સાંભળ્યું નહીં. મહારાણીનો મહેલમાંથી સમાચાર હતા, લક્ષ્મીજી પધાર્યા છે, દર્શને આવો. પણ કોઈનું તમે સાંભળ્યું નહીં. તમારે લીધે અમે ચૂકી ગયા, અમારો ભાવ બગડ્યો. અને હવે રાજા કહે છે કે હું સુદામાની પણ માફી માંગુ છું. અને મહારાણી ભલે મારા રાણી છે, હું ભલે રાજા છું, પણ હું પણ માફી માંગીશ. કૃપા કરી હવે મારા સલાહકાર મિત્રો, તમે મને સારી સલાહ આપો. અને મારા મંત્રીઓ, મારા સચિવો, આપ હવે જેમ કહેશો એમ આ રાજ ચાલશે. અને હવે મને એ કહો, સુદામાને કાયમ માટે યાદી રહી જાય એવું કયું કામ કરીએ તો આ કાયમ માટે આ નગરી સુદામા તરીકે ઓળખાય? ત્યારે સાહેબ નામ આપ્યું કે આજથી આ નગરીનું નામ સુદામાપુરી રાખીએ આપણે. મારો કહેવાનો સૂર એ છે કે જ્યાં રૂપ અને ગુણ બધું ભેગું થઈ જાય પછી એનો વાંધો નથી આવતો, એનો પછી કોઈ પલો ન પકડી શકે. એટલે કવિ કહે છે કે આજ અમે અચરજ દીઠા આ રૂપથી ગુણવાલા. જ્યાં ગુણ હશે ને ત્યાંથી રૂપને દોડીને આવવું પડશે. જો આપણે જો એકલા ગુણવાન હોઈએ એટલે પછી આપણે ધીરે ધીરે એકચ્યુઅલી બિઝનેસમાં ધંધામાં આવીએ, પછી સુરત જઈએ, ત્યાંથી મુંબઈ જઈએ, અને 2 વર્ષ પછી આવીએ એટલે આપણે ગામમાં નતો, તું તો આખો તારો વાન પૂરી ગયો. પણ અંદર ગુણ હતા ને, એ ગુણ હશે ત્યાં વહેલા મોડા. કારણ કે મહારાણી પાસે ગુણ હતા, રૂપ નહોતું, અને ગુણ હતા એટલે લક્ષ્મી આવ્યા અને રૂપ આવ્યા. એકલી જો રૂપ વાહે દેહો, ડોટું દેવું તો ગુણ નીકળી જાય, અને પછી રેલના પાટા જેવા નેણ વચ્ચે વાહે કાલે. હે કે અતિ રૂડી કાય બગલા કેરી પાંખ જો અતિ રૂડી. બગલા કેરી પાંખ જો અતિ રૂડી. કોયલ બોલે ને જાગરી છે, રૂપથી ગુણવાલા રે. સૈયર આજ રસિક